કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે। તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચમતી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો છે। જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવે છે। ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનો સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। ભાજપના નેતાઓએ જણાવ્યું છે કે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાથી વિશ્વભરમાંથી લોકો અહીં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માર્ક્સ અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા। ગુજરાતીઓ વિશે જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરેલો છે અને એમાં પણ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એના સંદર્ભમાં ગુજરાતીઓ અભણ છે, અશિક્ષિત છે, મૂર્ખ છે આવા જે શબ્દોનો ઉચ્ચાર કર્યો છે એ ગુજરાતની અસ્મિતા ઉપર ઉઠારા ઘાટ જેવો છે। ગુજરાતનું અપમાન કર્યા બરાબર છે અને વધારેમાં એ અવારનવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના વડાપ્રધાનનું અપમાન થાય એવા જે શબ્દો ઉચ્ચારે છે અને નરેન્દ્રભાઈ મોદીને ઝેરી સાપ એવા પણ જે સંબોધન કરેલા છે એમને અગાઉ, તો આ ખડકેના જે વાણી વિલાસ સામે ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે જે પાંચબત્તી મુકામે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સૌ આગેવાનો જોડાયેલા છે। અમે કોંગ્રેસના પ્રમુખના આવા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ।